રેડી? ગુડ ઇવનિંગ. ઓકે ભાઈ, આપણે જીએસટી સમજવાનું ચાલુ કર્યું. જીએસટી લાગુ પડ્યો 1 જુલાઈ 2017થી, પણ સીધો લાગુ ન પડે તો સૌ પ્રથમ 3 ઓગસ્ટ 2016 એ દિવસે રાજ્યસભાની અંદર જીએસટીનું બિલ પાસ થયું અને 8 ઓગસ્ટ 2016 લોકસભાની અંદર જીએસટીનું બિલ પાસ થયું. બિલ પાસ થઈ જાય એટલે પછીનો જે ટાસ્ક આવે એ આવે એનું ઇમ્પ્લિમેન્ટ. તો ઇમ્પ્લિમેન્ટની અંદર રાષ્ટ્રપતિએ સ્પષ્ટ સૂચના આપી કે 1 વર્ષની અંદર ઇમ્પ્લિમેન્ટ કરી નાખજો. અહીંયા સરકાર માટે ચેલેન્જ એ હતી કે 1 વર્ષની અંદર ઓલ્ડ ટેક્સેશન તો રિમૂવ થઈ જ જશે, એ પ્રકારે જ બિલ પાસ થયું હતું. જો જીએસટીનું પ્રોપર ઇમ્પ્લિમેન્ટ 1 વર્ષની અંદર ન થાય તો લોજિકલી જુઓ તો એ સમયે ભારત દેશ દુબઈ થઈ જાય. એ સમયે કાં તો કે દુબઈમાં ટેક્સેશન નહોતું, અહીંયા ટેક્સ વગરનું થઈ જાય, ટૂંકમાં ઘરબાર વગરના. હા, કેના જેવું હતું કે એક મકાન તો વેચી નાખ્યું, પછી આપણે કીધું ભાઈ 3 મહિનાની અંદર અમે તમને ડિલિવરી આપી દઈશું. તેનો મતલબ એમ કે 3 મહિનામાં તમારે નવું મકાન ગોતી લેવું પડે ને, અહીંયા સેટ થઈ જવું પડે. તો અહીંયા સેમ વસ્તુ થઈ. ઓલ્ડ ટેક્સેશન તો રદ કરવાની વાત હતી, ન્યૂ ટેક્સેશનમાં શિફ્ટ થવાની વાત હતી. તો ઓલ્ડ ટેક્સેશનમાં આપણે વાત થઈ ગઈ ઓલમોસ્ટ 17 પ્રકારના ઇનડાયરેક્ટ ટેક્સીસ રદ થાય અને એની બદલે જીએસટી આવે. તો 1 વર્ષની અંદર મકાન ખાલી કરવાનું, મતલબ કે 1 વર્ષની અંદર તમારી ઓલ્ડ ટેક્સેશન ફરજિયાત રદ કરી નાખવાનું. જો તમે 1 વર્ષમાં જીએસટીનું પ્રોપર ઇમ્પ્લિમેન્ટ ન કરી શકો તો સાહેબ કોઈ ઇનડાયરેક્ટ ટેક્સ એ સમયે રહે જ નહીં. અને એટલા માટે તમે માર્ક કરો ને સાહેબ, તો ઓગસ્ટ મહિના પછી નેક્સ્ટ ઓગસ્ટ, મતલબ કે 1 વર્ષ પછી ઓગસ્ટ 2017 સુધીમાં એણે ઇમ્પ્લિમેન્ટ કરવાનું હતું. અને આવ્યું ક્યારે? તો કે છેલ્લે મતલબ કે જુલાઈમાં આવ્યું. સિમ્પલ. બીજું, એ વખતે ઘણા બધા પ્રેશર હતા સાહેબ. આપણે તમે માર્ક કર્યું હોય તો સૌથી વધુ જે તેલ રેડાડું ને સાહેબ, એ આવ્યું ચાઇનાને. કારણ કે એ સમજતું હતું કે સાહેબ જીએસટી આવ્યા પછી ધીરે ધીરે ઇન્ડિયન ઇકોનોમી છે ને સાહેબ, એ મેન્યુફેક્ચરિંગની અંદર બૂસ્ટ થશે. અને એનું રીઝન છે સાહેબ, ઓલ્ડ ટેક્સેશન એટલું ખરાબ હતું. હું તમને એક એક્ઝામ્પલ આપું સાહેબ. ઓલ્ડ ટેક્સેશનની અંદર એક ટેક્સ હતો એક્સાઇઝ, સેન્ટ્રલ ગવર્મેન્ટનો ટેક્સ. અને એના માટે ટેક્સેબલ ઇવેન્ટ હતી મેન્યુફેક્ચરિંગ. માલ બનાવો તો એક્સાઇઝ લાગે. એ જ રીતે ઓલ્ડ ટેક્સેશનમાં એક બીજો ટેક્સ હતો વેટ, અને એના માટે ટેક્સેબલ ઇવેન્ટ હતી સેલ્સ. માલનું વેચાણ થાય તો વેટ લાગે. હવે એક વાત તો કન્ફર્મ છે કે સાહેબ માલ બને એટલે એક્સાઇઝ લાગે. તો બહેનો છે તો નેચરલી વેચાશે તો વેટ લાગશે. ડન. હવે અહીંયા એક્સાઇઝનો એવો નિયમ હતો જે તે ટાઈમે, હું તમને ઘણા બધા વર્ષો પહેલાંની વાત કરું તો એક્સાઇઝમાં એવો નિયમ હતો સાહેબ કે માલ ઇન્ડિયામાં બન્યો હોય ને તો જ એક્સાઇઝ લાગે. આપણને ઘણી વખત એક મનમાં પ્રશ્ન થાય કે સાહેબ આપણે ઇન્ડિયામાં જે વસ્તુ બનેલી છે એ વસ્તુ લોજિકલી સસ્તી હોવી જોઈએ અને ફોરેનથી જે માલ આવે છે એ મોંઘો હોવો જોઈએ, કારણ કે લોજિસ્ટિક્સ એટલે કે ટ્રાન્સપોર્ટેશન એક્સપેન્સ છે એ નેચરલી ઇન્ડિયામાં ઓછો લાગે, બહારથી આવ્યો તો વધારે લાગે. નિરાતે વિચારો, ખરેખર એવું થાય છે? તો કે નથી થતું સાહેબ. સાહેબ ઇન્ડિયાનો બનેલો માલ મોંઘો મળે અને ચાઇનાનો માલ તમને સસ્તો મળે. આની પાછળનું કારણ શું? આની પાછળનું કારણ સાહેબ ટેક્સની ખરાબ સિસ્ટમ. ઓલ્ડ શું હતી સમજો, બહુ જોરદાર વાત છે. ઇન્ડિયામાં કોઈ બલ્બ બન્યો, માની લો 100 રૂપિયાનો બલ્બ છે. હવે એના ઉપર 16% એક્સાઇઝ લાગે અને 4% વેટ લાગે, આવું આપણે માની લઈએ. આ ખાલી એક્ઝામ્પલ તાકી. તો એ બલ્બનું કોસ્ટિંગ તમારું બેહે 120 રૂપિયાનું. લોજિકલી તો 120 ન થાય, એના કરતાંય વધારે થાય, કારણ કે 100 રૂપિયા ઉપર 16% એક્સાઇઝ લાગે એટલે ટોટલ થઈ ગયા 116. હવે જે વેટ લાગતો ને સાહેબ, એ ખરેખર તો મૂળ કિંમત ઉપર એટલે કે 100 રૂપિયા ઉપર લાગવો જોઈએ ને. એની બદલે ત્યારે કાસ્કેડિંગ ઇફેક્ટ આવતી. કાસ્કેડિંગ ઇફેક્ટનો મતલબ થાય ટેક્સ ઉપરનો ટેક્સ, મતલબ કે 16 રૂપિયા એક્સાઇઝ એડ થઈ ગયા પછી તમારે વેટ લગાડવાનો છે તો 116 ઉપર 4% લાગે. પણ આપણે એ બધું કાઢી નાખો, અત્યારે ખાલી સમજણ માટે વાત કરીએ તો 16% એક્સાઇઝ અને 4% વેટ, તો ટોટલ ટેક્સ તમારો થાય 20 રૂપિયા, એવું આપણે માની લઈએ, જે ખરેખર વધારે થાય કાસ્કેડિંગ ઇફેક્ટના હિસાબે. હવે 120 રૂપિયામાં તમારો નફો એડ કરો, તમે માલનું વેચાણ કરો, ત્યાંથી ગાડી હાલતી થાય. જો તમે ફોરેનથી માલ લ્યો તો માલ બન્યો છે ફોરેનમાં, ઇન્ડિયામાં તો નથી બન્યો. તો એવા કેસની અંદર ફોરેનમાં માની લો કે કોઈ મેન્યુફેક્ચરિંગ ટેક્સ હોય તો એ એના ઉપર લાગ્યા હોય, પણ ઇન્ડિયાનો એક્સાઇઝ તો એને
નો જ લાગે. હવે દરેક કન્ટ્રીવાળા શું કરે સાહેબ કે જો તમે માલ એક્સપોર્ટ કરવા માટે બનાવો છો તો એના ઉપર કોઈ મેન્યુફેક્ચરિંગ ટેક્સ નહીં લગાડે. મતલબ કે ચાઇનામાં બલ્બ બન્યો તો જો એ મેન્યુફેક્ચરર ચાઇનામાં વેચે ને તો એના ઉપર કોઈ જેમાં અહીંયા એક્સાઇઝ લાગે એમ ચાઇનામાં કોઈક મેન્યુફેક્ચરિંગ ટેક્સ હશે એ લાગતો હશે. પણ જો એ લોકો એક્સપોર્ટ કરે છે તો એવા કેસની અંદર એ પર્ટિક્યુલર મેન્યુફેક્ચરિંગ ટેક્સ ન લાગે. અને મજાની વાત એ કે સાહેબ આ વસ્તુ ઇન્ડિયામાંય છે. મતલબ કે તમે ફોરેન માલ મોકલો છો તો એવા કેસમાં તમને ઇનડાયરેક્ટ ટેક્સ લાગતો નથી. ડન. એક્સપોર્ટ છે એક્ઝામ્પ્ટેડ છે. હવે અહીંયા દરેક દેશ વિદેશી હુંડિયામણ વધારે મળે ને એ હેતુથી આ વસ્તુ કરે. હવે ચાઇનાવાળાએ કરી એ લોકો અહીંયા માલ મોકલાવે તો ઇમ્પોર્ટ થયેલા માલ ઉપર સાહેબ ત્યાં તો કોઈ મેન્યુફેક્ચરિંગ ટેક્સ લાગ્યો નથી. ઇન્ડિયાનો માણા બનાવે તો એના ઉપર એક્સાઇઝ લાગશે. તો લોજિકલી જો તો સીધું 16% કોસ્ટિંગ વધી ગયું. હવે આવા કેસની અંદર સાહેબ તમે હરીફાઈમાં એની સામે ઉતરી શકતા નથી. એટલે એ વખતે બધા મેન્યુફેક્ચરર ભેગા થયા અને એ વખતેના જે પ્રાઇમ મિનિસ્ટર હતા એને વાત કરી કે ભાઈ સાહેબ આમાં આ પ્રોબ્લેમ છે, આના હિસાબે અમારા મેન્યુફેક્ચરિંગ યુનિટ તો ઉઠી જાય. તો આ બધા આવડમાં ભણેલા એ વખતેના ડન એ કે આપણે આને શોર્ટ આઉટ કરીએ. તો એ લોકોએ એ સમયે એવો નિર્ણય લીધો કે ભાઈ ઓકે ઇમ્પોર્ટ થયેલા માલ ઉપર પણ એક્સાઇઝ લગાડો. એપ્રિશિએટ, સારો નિર્ણય છે કે એના હિસાબે બેયનું કોસ્ટિંગ સરખું રહીએ તો એક તંદુરસ્ત હરીફાઈ થાય. પણ સાહેબ ઇન્ડિયાની અંદર અમુક જયચંદો છે તો એ બધા સુપ્રીમમાં ગયા. સુપ્રીમમાં જઈને કે આ લોકો તો બાબા સાહેબ આંબેડકરનું બંધારણ ચેન્જ કરવાની વાત કરે છે. કારણ કે બંધારણમાં એક છે આર્ટિકલ 745 ટેક્સેશન માટેનું આર્ટિકલ છે. એમાં બે ભાગ પાડ્યા એ લોકોએ, એક સેન્ટ્રલ ગવર્મેન્ટના ટેક્સીસ અને એક સ્ટેટ ગવર્મેન્ટના ટેક્સીસ. સેન્ટ્રલ ગવર્મેન્ટે કયા કયા ટેક્સીસ કઈ કઈ ઇવેન્ટ ઉપર લેવાના થશે અને સ્ટેટ ગવર્મેન્ટના ટેક્સીસ કઈ કઈ ઇવેન્ટ ઉપર આવશે એનું બંધારણ પહેલેથી સેટ છે. ને એમાં સ્પષ્ટપણે લખેલું હતું કે ભાઈ એક્સાઇઝ છે એ મેન્યુફેક્ચરિંગ યુનિટ જો ભારતમાં આવશે તો જ લાગશે. તો કે આ તો બંધારણ બદલવાની વાત છે. હવે સાહેબ અમુક વખતે ભારતનું હિત થતું હોય તો બંધારણમાં ચેન્જીસ કરવા જોઈએ ને. પણ હવે સુપ્રીમ કોર્ટના હાથ બંધાયેલા તો એણે સાહેબ જે બધા ઇમ્પોર્ટર હતા, આ જયચંદો એટલે કોણ તો કે ઇમ્પોર્ટર, હવે એ લોકોના ધંધા ઉપર અસર થાય તો એના તરફી ચુકાદો આવી ગયો. હવે સરકાર હોશિયાર, તો સરકારે શું કર્યું, બંધારણમાં એવું પણ લખેલું છે કે જો કેન્દ્ર સરકારને એવું લાગે કે ભાઈ ભારતના વિકાસ અર્થે કોઈ નવો ટેક્સ નાખવો છે તો લોકસભા અને રાજ્યસભાની અંદર બિલ પાસ કરાવીને નવો ટેક્સ એડ કરી શકે. તો એ વખતે એ લોકોએ એક નવો ટેક્સ આપ્યો, એનું નામ હતું BCD, બેઝિક કસ્ટમ ડ્યુટી. ઓકે, બેઝિક કસ્ટમ ડ્યુટી એ લોકોએ ઇમ્પોર્ટ થયેલા માલ ઉપર નાખી. અને ખેલ જોજો સાહેબ સરકારનો, એણે એવો કીધું વાત કરી કે ભાઈ બેઝિક કસ્ટમ ડ્યુટી કેટલા ટકા, તો કે જેટલા એક્સાઇઝના દર હોય મિનિમમ એટલા ટકા. મતલબ તમે એનાથી વધારે લઈ શકો પણ ઓછા તો નહીં. દાદાગીરી સાહેબ ડન. પાછા ઓલા જયચંદો બધાઈ ગયા સુપ્રીમ કોર્ટમાં. હવે સુપ્રીમ કોર્ટ કે ભાઈ જો બંધારણને ધ્યાનમાં રાખીને એ લોકોએ બદલાવ કર્યો છે, આમાં મેં કાંઈ કરી શકતા નથી. તો જોરદાર કામ કરી નાખ્યું. અને મજાની વાત એ કે મિનિમમનો મતલબ 16% તો 16%થી નીચે તો નહીં. હા, સરકારને મજા આવે તો એ 16માં વધારી શકે પણ ઘટાડી ન શકે. સિમ્પલ. તો આ પ્રોસેસ એ લોકો લઈ આવ્યા. આના હિસાબે સાહેબ મોટો ફાયદો થયો અને એપ્રિશિએટ, સરકારને ધન્યવાદ દેવાના કે એણે બહુ સારું કામ કર્યું. એણે એક્સાઇઝની સામે કયો ટેક્સ મૂકી દીધો, BCD મૂકી દીધો. ઇન્ડિયામાં બન્યું તો એક્સાઇઝ, ઇન્ડિયા બહારથી આવ્યું તો BCD. આ 16% તો આ મિનિમમ 16% તો છે જ. તો એ તો કોમ્પિટિશન ખતમ કરી નાખી. હવે પાછું ઓલા બધાની તકલીફ પડી એ કે યાર હા નથી મજા આવતી. તો એણે નવો ખેલ કર્યો. એ લોકો વયા ગયા WTOની અંદર, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં. ત્યાં જઈને એણે એવી વાત કરી કે સાહેબ અમે એક હારે ડીલ કરીએ. જેમ કે હમણાં આપણે જોયું કે યુરોપના બધા કન્ટ્રી સાથે આપણે એક કોમન ડીલ કરી ને, એક એક કન્ટ્રીને બોલાવીને ડીલ નથી કરી પણ બધા વતી કોમન કરી. હવે એ તો બધા અલગ અલગ કન્ટ્રી છે પ્રેક્ટિકલી. અહીંયા વાત કેવી હતી તો કે સાહેબ ઇન્ડિયાની અંદર એ કે અમે સેન્ટ્રલ ગવર્મેન્ટ સાથે વાતચીત કરીએ પણ ઇન્ડિયામાં એક તકલીફ એ છે કે એમાં એક ટેક્સ આવે છે જેનું નામ છે વેટ. તો વેટ છે ને એ દરેક સ્ટેટની અંદર અલગ અલગ છે, દરેક સ્ટેટના નિયમો પણ અલગ અલગ છે. તો અમને છે ને સાહેબ એક કોમન ટેક્સ આપો. તો WTO વાળા કે બરોબર છે, કારણ કે તમે જો ફોરેનથી અહીંયા આવો છો તો તમે અલગ અલગ સ્ટેટ હારે ક્યાં ટાઈઅપ કરશો, એના બદલે તમે ખાલી એક સેન્ટ્રલ ગવર્મેન્ટ હારે જ ચર્ચા કરો. તો કોમન ટેક્સ રાખવા હાટું થઈને એ વખતે વેટને રિપ્લેસ કરીને એ લોકોએ SAD આપી, સ્પેશિયલ એડિશનલ ડ્યુટી. હવે સ્પેશિયલ એડિશનલ ડ્યુટી કોને રિપ્લેસ કરતું હતું, વેટને. હવે એ કેટલી આપી તો કે એણે જોયું કે દરેક સ્ટેટની અંદર જે વેટના દર છે એનો સરેરાશ દર કેટલો થાય છે તો કે ફોર એક્ઝામ્પલ 4%. તો SAD કેટલી નાખી લોકોએ 4%. તો એનો મતલબ એમ કે ભારતમાં કોઈ વ્યક્તિ બલ્બ બનાવે તો એક્સાઇઝ અને વેટ લાગે.
એક્સાઇઝ 16% અને વેટ 4%. ઓકે, બહારથી માલ આવ્યો તો એના ઉપર BCD અને SAD લાગે. BCD 16% અને SAD 4%. તો અહીંયા લગી તો વાંધો જ નહોતો ને. પણ હવે લોચો શું થયો સાહેબ? તો કે સાહેબ એકચ્યુઅલી જે વેટ છે જેને રિપ્લેસ કરીને SAD આવ્યું, પણ SAD છે એ કોમન લાગશે ઇમ્પોર્ટ થયેલા માલ ઉપર. તો વેટ છે તો સ્ટેટ ગવર્મેન્ટનું છે. હવે સ્ટેટ ગવર્મેન્ટને સમજાણું કે સ્ટેટનો વિકાસ કરવો હોય છે તો સ્ટેટમાં તમારે પુલ બનાવવા છે, રસ્તાઓ બનાવવા છે, તો એવા કેસની અંદર પૈસા તો જોશે. હવે સ્ટેટ ગવર્મેન્ટ પાસે પૈસા આવતા હતા વેટમાંથી, તો એ લોકોએ ધીરે ધીરે વેટના દર વધારવાનું ચાલુ કર્યું. પછી એક સ્ટેટ વધારે તો બીજા સ્ટેટે વધારે કર્યો, અમે શું કામ પાછળ રહી જાય, તો એણે વધાર્યા. તો આવી રીતે એક ટાઈમ એવું આવ્યો કે સરેરાશ વેટનો જે દર 4% હતો એ 14% પહોંચી ગયો, પણ ઓલો SAD 4% ફિક્સ થઈ ગયો. હવે ખરેખર સાહેબ એ લોકોએ જ્યારે SAD માટે થઈને સિસ્ટમ સેટ કરી ત્યારે એ લોકોએ એવી સિસ્ટમ રાખવી જોતી હતી કે અમે દર વર્ષે SADને રિવ્યૂ કરશું અને વેટમાં જે સરેરાશ ફેરફાર થયા હશે એ SADમાં ઇમ્પ્લિમેન્ટ કરશું. આવું ખરેખર કરવાની જરૂરિયાત હતી. અને જો અહીંયા શરૂઆતના લેક્ચરમાં જો આ કન્સેપ્ટ આપણે સમજી શકતા હોય તો એ બધાને તો આ બધી વસ્તુ સમજાતી જ હોય ને.